હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ હશે, પરંતુ મને હજી લગી નથી ખબર કે ક્યાં જવાનું. આગળ લગી બન્યા રહેજો, જોઈએ ક્યાં જાય. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો લેટ્સ ગો. એક આવી રહ્યો છો આમાં પત નથી કરવા. આ તારો પાર્ટી છે નથી તારી પાર્ટી છે ને હે છે ને તારી બાયડી ભાગી ન ગઈ એ તો ભાગી જાય. બ્રેક પાલટી. હા, હવે યાદ આવી. હે મફત નું જ કરવાનું કાકા, કોઈ દી પૈસો જ નથી દીધો. નામ આલે, નામ એસા બનાવો સુનતે ही काम हो जाए. नाम नहीं, ब्रांड है ब्रांड. आता मफतिया 150 દીધા હો, મફત નથી દેતા. 150 રૂપિયા. 150 દેતા 150 ખાઈ લેને ભાઈ. હમ હવે એટલામાં તો બધું આપણું હાલે. હાલે જ છે કાકા. હમણાં 150 રૂપિયા લીધા. કોઈ ના લે તો હમણાં ટેબલે જાવ એટલે જો હમણાં આમ કે આવો આવો મળી સાહેબ. હાથ મોઢે બોલે છે ને. હમણાં જોજે ટેબલ અમે જોજે કેમેરા ઓન કેમેરા બોલશે કે આવો આવો માલી સાહેબ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ચલો તો આપણે એક્ઝેક્ટ લોકેશને પહોંચી ગયા છીએ. હવે શું થાય પછી કઈ ખબર. આગળ લગી બન્યા રહેજો, મોજ જ કરવાની, ફૂલ કોમેડી. લોકેશનમાં તો દરિયામાં પાણી નથી હતી, અમારે નજીક આવે એટલે. હા, પાણી આવે એટલે ભાઈ કઈ કેવડાવે. રાત આવું તમારે આવવું હોય તો અમારે દિવસે આવવાનું. એટલે કામ થઈ છે. તમારે લોકેશન વગર ક્યાં આવે? બાલાચડી. 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 ચડી પહેરીને આવું.
ગાડી કરી ગઈ, ગાંઠો આવવું હોય તો પણ હાલો તો હવે અહીંયાથી જઈ બીજી જગ્યાએ. ક્યાં જવું હવે દરબાર આપણે? હે જામનગર. ચલો મળીએ જામનગર કોર. આ જગ્યાનું લોકેશન તમને મળી જશે કોઈને આવવું હોય. અત્યારે તો પાણી નહોતું, પણ પાણી હોય ત્યારે ફૂલ મોજ આવે. હવે આપણે રણમલ તળાવ જામનગર પહોંચી ગયા છીએ. એન્ટર થવાની 10 રૂપિયા ટિકિટ છે. ટિકિટ લેવી ફરજિયાત. જો ટિકિટ લેવી ફરજિયાત છે અમારો ભાઈ. એમને ગોરી ના જતા, નકર કે લુખા ગરી ગયું. ગાડી લઈને બહાર આપણે ચોકીલા જીતો મારે દીકરી મારે એમને કેમેરામેન રાખવો છો. હા તો એવા દીકરા જેવા થઈ જાય ગોખડી એ સાઈડ હાલે એમ જો કેમેરામેન એવું હોય ને પગાર દવા અંદર દઈ. અંદર આપણે લાખોટા કોઠા અંદર જવું હોય તો ટિકિટ છે અંદરની પણ લેવી, અંદરની એન્ટ્રી મળે.
અહીંયા કાંક મજા આવી મોજે રોજે રોજ અંદર ગુટાવાના પછી રૂપિયા કાકા ફોન કે કઈ લઈ નથી જવા દેતા શું કરું નથી લઈ જવા દેતા એટલે તમને બતાવો આપણે કંઈક વિચારી શું કરીએ એટલે બનાવી હિસાબે આવા વાંકા વળી ગયા માથે ના બે એટલા માટે એમ માથે બેઠા તો લખણ ખોટા કહેવાય ને લખણ ખોટા મગો આ લખણ ખોટા કોણ જો આવા વાયર કાઢી નાખ્યા જો તારા મારા જેવા કોક લખણ ખોટા આવી ગયા હોય ને અમારી રીંગે આવું થાય જામનગર હો એ મારી પાછળ મોડું પડે ને હા भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी सपना में हेलो मित्रों फरवा आવું હોય તો આવજો લોકેશન તમને મળી જશે સારું છે મજા આવે એવું હવે બ્લોગ મોટો થઈ જાય એના કરતાં હવે અહીંયા એન્ડ કરીએ આપણે બ્લોગ કેવો લાગ્યો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં તબ તક જય હિન્દ જય ભારત બાય બાય